હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક. એના માટે આપણે લીલી તુવેર લઈ લઈશું, ડુંગળી, ટામેટાં, કોથમીર, લસણ, આદુ, તમાલપત્ર અને એક સૂકું મરચું. હવે આપણે એક કુકર લઈ લઈશું, એમાં તેલ એડ કરી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરી દઈશું. જીરું સતળાઈ ગયું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. પછી આપણે તમાલપત્ર અને એક સૂકું મરચું લીધું હતું એ એડ કરી દઈશું. ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર લસણ આદુની પેસ્ટ એડ કરી દઈશું. લસણ આદુની પેસ્ટ એડ કર્યા પછી તેને થોડીવાર શેકાવા દેવાનું 1 મિનિટ માટે. હવે આપણા લસણ અને ડુંગળી છે ને સંતળાઈ ગયા છે. હવે આપણે ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં એડ કર્યા પછી એકવાર હલાવી લઈશું. ટામેટાને 1 મિનિટ માટે ચડવા દઈશું આપણે એમાં. હવે આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરીશું. 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો. હવે આપણે એકવાર બધું હલાવી લઈશું. હવે આપણે અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીશું. એકવાર હલાવી લઈશું. પાણી બળે ત્યાં સુધી શેકાવા દેવાનું. હવે તમે જોવો છો ફ્રેન્ડ, બધું પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે. આપણા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે એની અંદર એડ કરીશું લીલી તુવેર. એને પણ આપણે એકવાર હલાવી લઈશું. હવે આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીશું. એકવાર હલાવી લઈશું. પછી કુકરનું ઢાંકણું બંધ કરીને 2 સીટી વગાડી લઈશું. હવે આપણું શાક રેડી છે. તુવેર પણ સરસ રીતે ચડી ગઈ છે. એમાં ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરીશું. હવે આપણે એને એકવાર હલાવી લઈશું.